અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના રેકોર્ડ પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરી થયેલા 5 મોટરસાઇકલ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી વાહનો ચોરી કરતા હતા. પોલીસ તપાસ સામે આવ્યું છે કે અંકલેશ્વર મોતાલી ગામમાં સંયુક્ત હોટલ પાસેની શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર રામ આશીષ પ્રજાપતિના મિત્રને ₹20,000ની ચોરી થઈ હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસેથી પણ ₹30,000 કિંમતની બાઇક ચોરી થઈ હતી. આ વાહન ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ભોયકોદરાના અયોધ્યાનગર ખાતે રહેતા મયુર વિજય બોરસે અને આયુષ કુમાર વિનોદસિંહની ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીએ 5 જેટલા વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમને આ ચોરાયેલા વાહનો કોસંબી આયર ઓટો ગેરેજના માલિકને મોહમ્મદ અનસ શમસુલ હસન સિદ્દીકને વેચ્યા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીને તમામ ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.